આજ તો વાલા ડેનમાર્કના ડેનિશ લોકો વાતચીત કરી લીધી. જય સ્વામિનારાયણ બધાને. ભગવાન મમ્મીને પગે લાગીને પોગી ગયા ઓફિસે, કર્યું પંત, ભગવાને પગે લાગીને લખી દીધા આજના ટાસ્ક ને કરી આજે ડેનમાર્કના મિત્ર દુર્યોધનારે વાતચીત પાછું ચાલુ કર્યું છે સ્ટુડિયોમાં ખાખાખોળી કરવાનું. કુછ તો લોગ કહેંગે પણ આ લોગ સમજવા આગ્રહ છે. આજ તો પછી ઘડી કરી હરે અને ફાઇનલી બ્લુ સ્ટોક્સમાં કરી કાઢ્યું ટેસ્ટિંગ ને આપણી વેબસાઇટને કંઈક નવું જ રૂપ આપવાનું તો લાગી ગયા એના રિસર્ચમાં ને હાંજે હળવકથી પોગી ગયા કથામાં. બીજા પૂજાપાઠ કરીને ભગવાન પપ્પાને મમ્મી લાગ્યા પગે માતાજીને રોટલી આપીને પોગી ગયા ઓફિસે, કર્યું પંત, ભગવાને લાગ્યા પગે ને ટાસ્ક લખીને ઘડી કીધું મિત્ર કરવી વાતું. આ જીપીટી વાળાઓ નવું લાયા. હવે તમને એ ડિસ્ક્રાઇબ કરી દે તમારા સર્ચિંગના બેઝ પરથી. એક ક્લાયન્ટને રિયલ એસ્ટેટની વેબસાઇટની રિક્વાયરમેન્ટ હતી તો એના રિસર્ચમાં લાગ્યા ને પછીથી જરા કંઈક હોટલ બુકિંગની રિક્વાયરમેન્ટ તો એમાં રિસર્ચ કરવા બેઠા. પહેલી વાત વાલા, જો રિસર્ચ પાવરફુલ હશે ને તો બધું પોસિબલ થશે. આજે મારું વરસાદ આવે એવું લાગે છે. સીએસકે આજ પછીની આઈપીએલ ની એક મેચ નો જીતે ને વાલા તો ફેવરિટ તો સીએસકે જ રહેશે. પૂગ્યા પછી ભાઈ યુએસ હવામાન ને આજ તો ભાઈ ગુરુજીએ પુસ્તક પ્રેમીઓ માટે બરાબરની સરપ્રાઈઝ આપી દીધો. ગુરુજીએ કહી દીધું છે કે આમાંથી જેટલા ગ્રંથો જેટલા પુસ્તકો લઈ જાવ હોય ને વાંચવા એટલા ઉપાડો. આપણે વાલા એમાં પાછી પાની કરતા હશું. હાલો, ઘરની ધાર્મિક લાઇબ્રેરી સેટ થઈ ગઈ. આમાંથી સ્વાસ્થ્ય સુવિધા તો થોડી આપણે ચાલુ કરવી છે અને બીજું માતાજીને પૂછ્યું પણ એને આપણા ઉપર છોડ્યું તો બીજું આપણે શ્રી સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી કરવી ચાલુ. આજે શ્રીમદ ભગવદ્ ગીતાજીનો છેલ્લો દિવસ હતો. બહુ બધું જાણવાનું શીખવા મળ્યું. થેન્ક યુ સો મચ ગ્રંથ લેખકને. અને પછી ભાઈ વાંચ્યું વચરામૃતને, પછી શ્રી સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી અને ખાધા પછી જેમ મુખવાસ જોઈ એમ સ્વાસ્થ્ય સુવિધા. અને આજનો વિચાર કંઈક એવો છે કે ભાવ, લગાવ ને અભાવ જ્યારે હદથી વધી જાય ને વાલા ત્યારે વ્યક્તિનો સ્વભાવ બદલાઈ જાય.